આ તરફ રાજકોટના આમ્રપાલી બ્રિજ પાસે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। કાદવ કીચડથી નાગરિકો પરેશાન થતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો। પાવડા તગારા સાથે તંત્રની નિષ્ફળતાનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે। વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના આગેવાનોએ આ વિરોધ નોંધાવ્યો હતો। કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાંથી પાણી ટપકી રહ્યું છે, લોકો પરેશાન થઈ રહ્યા છે, જેને લઈને કોંગ્રેસે આ વિરોધ નોંધાવ્યો છે। રાજકોટના આમ્રપાલી બ્રિજની અંદર અસુવિધાને લઈને કોંગ્રેસે અત્યારે તંત્રને ઢંઢોળવા માટેના પ્રયાસ કર્યા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ, ખાસ કરીને વોર્ડ નંબર 2 ના કાર્યકર્તાઓ આગેવાનો છે, હાથની અંદર પાવડા તગારા સાથે આવ્યા છે। લાખાણીભાઈ છે, શું કહેશો તમે પાવડા તગારા સાથે આવ્યા છો? અમે લોકો આજે કોર્પોરેશનની નિંદરમાંથી ઝઘડવા માટે પહોંચ્યા છીએ કે જે બ્રિજ બનાવ્યો છે એ બ્રિજની અંદર દરેક સિઝનની અંદર પાણી આવતું હોય તો લોકો સ્કૂટર પણ કેવી રીતના હલાવી શકે। આની જે મુશ્કેલી છે કે આ બ્રિજની જે ડિઝાઇન છે એની અંદરમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થયો છે, એના કારણે પાણી આવે છે। એટલે હવે અમે કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું કે કદાચ માનો કોર્પોરેશન ન જાગે તો અમે લોકો આ વસ્તુ કરી સાફ સફાઈ કરીને લોકોને જરાય સુખાકારી બને એના માટે થઈને અમે આવ્યા છીએ અને લોકો આપણે બતાડવા માંગીએ સાફ કરવા માટે આવ્યા છીએ અને આ તમને બતાડીએ કે લોકોની હાલાકી કેવી છે। આજની તારીખે આ સિઝનમાં પણ આપ જોઈ શકો છો કે પાણી ખૂબ છે, સ્લીપરમાં પડી જ જાય માણસો, કેવી રીતના થઈ શકે? તો આ જે ડિઝાઇન કરી છે એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નેજા હેઠળ, જેના ઘરથી 500 મીટરે દૂર બ્રિજ આવેલો છે, તો આ બ્રિજની ડિઝાઇન ક્યાં આર્કિટેક્ટ પાસે કરાવીને આમાં કેટલો ભ્રષ્ટાચાર થયો એ ખાસ જોવાનું છે। તમે શું કહેવા ભ્રષ્ટાચારને લઈને આમાં શું છે કે માણસો પડી બહુ જાય છે, સ્લીપ થઈ જાય છે અને કોઈ કોર્પોરેટર જોવા નથી આવતા, સ્થાનિક કોર્પોરેટર પણ બરાબર વહી જાય છે, કોઈ જાતનું કોઈ એ લોકો જોવા માંગતા નથી, બરાબર છે। એટલે હિસાબે અમે કહેવા માંગીએ છીએ કે પાણી બંધ કરો અને ભ્રષ્ટાચાર બંધ કરો। તગારા પાવડા સાથેનો આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। હાથમાં તગારા છે, તગારા પાવડાની સાથે પાણી ઉલારી બોલીએ કે જો પાણી અમે ઉલારીએ છીએ, અમારું કામ છે, તમારું કામ છે, અમે તમારું કામ અમે કરીએ છીએ। વસ્તુ કહી શકાય છે કે અહીંયા કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો છે, પાવડા તગારા સાથે પહોંચ્યા છે। આમ્રપાલી બ્રિજ છે એ વારંવાર પાણીના કારણે જે ગારો કીચડ થાય છે તેના કારણે વાહન ચાલકો છે સ્લીપ થઈ જતા હોય છે। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીંયા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને અહીંયા બ્રિજની અંદર પહોંચીને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ પાણીને કાદવ કીચડ છે એને દૂર કરશે અને અનોખો વિરોધ છે એ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।